ઓરો કર એમાં વેઠો પડે ગઈ એવડું છે તા ખાવ ઓરા અહીંયા કંઈક મોટે પાયે ઉખેર મારો હાલે છે. રામ મંદિરનું શિલારોપણ થયું હતું એવું? હા. અને વરસદી પૂરું થયું ને ભગવાનના બાંધ્યા ભગવાન છોડે નથી કેતા તું બી મારાથી દુનિયાની આઈ થડ સીતારામ બધાઈને વાગે ગા હટાણે 7:30 10 મિનિટની વાર છે ને હું છે ને આજ વાહિંદા કરતી હતી ને તાર ટૂંકમાં કાયમી વેરગી ને તાર અંધારું હતું પછી એને વિડીયો ચાલુ નહોતો કર્યો હું કે જરા 5 વારું થાય ને તો પછી કરાટાણમાં કંઈ દેખાય ને પછી કેમેરામાં છે ને જરી આવે ને અહીંયા આજ તો વહેલા ઉઠી ગયા છે ને કાલે આપણી આ રૂપારું કામ કરે નાખ્યું કેર્યું કાઢે નાખ્યું તો આ હે ને બધું અટાણમાં ચોખ્ખું કરવાનું હે જો મૂરિયા ગોડેગલ પડ્યા ને એ હારે ને વા નાખી દેવાના હે ને બધું હે ને વારે સોરે ને રૂપારું કરી નાખવાનું હા મારે હે ને અટાણમાં વારું હતું એટલું પણ હું કે આ હે ને ચોખ્ખું થઈ જાય ને તો બધું ભેરું વરાઈ જાય લીમડાનું ડાયરું બેગ પડ્યું બાકી આ રાવણો હે ને ઓલી ખજૂરી છે એ આપણી રાખવાના હે ને વાં પાણી ચાલે બાજુમાં તાપણું હાલે આ કોરાઈ હાંઠી ઉપાડવાનું કામ હાલે ને બકરા ને હેરતા એ ચાલી છે ને 10-15 દી કપાસ વીણાતા જાય ને ખેતરો ખાલી થતા જાય ને હોવાતા જાય ઘઉં ને વાપડી લગભગ છે ને 2-3 દીમાં વારો આવે છે ને લગભગ કપાસ વીણવાનો મજૂરની છે ને બહુ મારામારી બોલે સવાર કારણ કે માંડવીયું પાસ્તર થયું હતું ને માવઠું થયું એટલે કપાસ ને માંડવીનું બેયનું કામ છે ને ભેગું થયું એટલે માણસો છે ને કંઈ દોઈતા નથી જડતા તો હવે 3-4 દીનું કીધું આવે જાય તો વહેલો આપણી ખેતર ખાલી થાય ખેડાઈ જાય તો પછી ઘઉંનું રૂપારું વાવેતર થઈ જાય મારે આજે નીણું નાખવાનું બાકી છે આજે ને ડાયરો અમારે જીવી બા આવ્યા ચાલુ નથી માને ઉતા હજે બાપાને સા પાણી હાલે હગાણમાં અમારે જો ખાવા જેવા ગોલો મોલું આવ્યા અટાણમાં ને મી છે ને આ કર્યું તું તાપણું ટૂંકમાં તાપવા હાટું નહીં પણ કૂસો થોડોક પડ્યો હતો ને તે હરગાવે ને ઘર લીલું ને હુકલ બે ભેરું હતું તે હુકલ હરગે ગયું ને લીલામાં ધવાડો થઈને હરગે મણીમાં વાં છે ને નાખવા જતા આરો થયો ત્યાંની આ ઢેગલી પડી હતી તે દિવાળી મૂકી દીધી ધવાડો થાય બહુ હમણાં તો ને ભગરની ધવાડો કરવો પડતો માખી હોય ને ઓછી પડે ગયું ને તો હમણાં ટાઈઠું પડે ને થોડાક દી બહુ લોહી પીધું હતું ભગરની માખીનું લોહી પીધું હતું ને ભગરી મારું લોહી પીધું હતું 24 કલાક ધવાડો ગુડ મોર્નિંગ વાહ ધવાડા કાઢે અટણમાં રેકેબીમાંથી જોઈ મોંમાંથી તો રગડા જેવો લાગે સાઈ ને હા ઢીયો ખૂતી જાય છે હા ઢીયો બાપો પાણી ન નાખે દૂધ નીકળે 8:30 વાગ્યા. રામ રામ સીતારામ બધાને. કાલુનું કામ થોડુંક અધૂરું હતું ને અટાણે પૂરું કર્યું તમે જોવો તો હાવ નીકળ્યું રૂ 2 કવાડા મારો ને તો કવાડ બધી કે તૂટે જાય આખી પણ એના મૂરિયા કાઢ્યા નહીં મારું મન સમજાવો પાડું છે અને કેળાની મૂરિયા એટલી વાતું જવા દઉં આ હે ને આ કલાક ચોખ્ખું કરી નાખ્યું કેરી બધી હાંસવે ને વા મૂકી દીધી ને અટાણે મેં પાણા થોડુંક ફેરીમાં સામું કર્યું ને આ રાવણો છે આ ને આ ખજૂરી છે કામ છે તો આ 2 ઝાડમાં પની છે એવું નકર આ છે ને બધી હતી ને કેરી એટલી નહોતું થતું હા તો વાં તો ઓલરેડી છે જ આપણી તો કંઈ ઉપાધિ છે ને એટલે આપણેથી કરી નાખીએ ચોખ્ખું રેડી બીજું કંઈ કામ નહીં કરતા આના સિવાય બીજું કંઈ કામ નહીં કામ કરતી આના સિવાય કામ કરવાનું ઘરનું કરી લીધું ઘરમાં તો હંચવારી કાઢી લીધી પોતા બાકી છે
માથા મૂકે હું કહું આ કર લઉં પછી વધ્યું ઘીટું અહીં ઘરનું કર્યું પછી વરે પાછું બીજું કર્યું કામ જ કરવું ને આપણે આખું બાધે કોઈ ના બાધે બધા જડતા ફેરા છે બાધે નિકા કેરા હજી એક લૂંગ જોવા પડી. આ કેર ઘાટ્યું ને એમાંથી 2 લૂંગો નીકળી ભાઈ. હા 2 નીકળી હો. થોડા નાખજો ગોપી નહીં ખાઈ જાજે. લે ગોપી જા જો. એક ખાસી તા ખરી એકાદો થઈ નીકળ્યો થોર હોય એમાં શીકણું મોં થઈ જાય એનું. બે બોલી તો પછી બોતું નાખે ના હોય ભરતું મૂળ નહીં ખાય કેરીઓ પેલા કેરા એ એકી કેરું નહીં ખાય ભરતું ન ખાય પણ ટ્રાય કરીને હે બસ એ મારે ટ્રાય નથી કરવી તારે ટ્રાય કરવી નથી ન ખાય 2-3 ફેર ટ્રાય કરી નાખવાની હું કે જ નહીં પછી કામ ન ખાય આની કામ ટેકારો પડ્યો ન ખાધો ને એ તો કાંઈ ખાતા જ નથી 2માંથી એકેય નહીં ખાય ન ખાય લાચકા બહુ છે ને એટલે ન ખાય ખાતા ને રે બધી નો ખાતા નો ખાય નો તો અટાણે હે ને વાગી ગયા 11:30 ને મારે જવું સોરા લેવા આવો તમારું સ્વાગત છે કાં તારે વીર સોરા હે ને અહીં જોઈએ ને તો આવેર ઉપર પણ ડાયરખા ને પાંદડાને જોઈએ ને તો એ થાય કે કાઢે ના બગાડતા આવે ગો પણ સોરા હે ને શાક જેટલા નીકળે તાર વરે પછી થાય કે ઘોયરા આવે ત્યાં સુધી પહેલી ને હોય શાક કરવા થાય અટાણે બકાલું લેવાતા જોવાય છે નહીં બકાલાને માર્કેટમાં ગરાઈને તો એટલું બકાલું મોંઘું થઈ ગયું તો સોરા આવે બગાડાય છે પછી શાક જેટલા નીકળે તે વાંધો ન આવે જરિયા 3-4 દી પહેલાં કર્યું તો રૂપારા કોણાય છે ને બીવારાય છે જો આ રીતના છે ને સીંડા પડે જાય જરિયા હળેગલ તો હળેગલ વધારે હાજા ઓછા છે એટલે એક શાક જોગા નીકળે જાય વાંધો ન આવે 3-4 દી ને ટમેટા છે ને પાકે ઘર ઉપર પાક માથે મળ્યા ધીરે પાકે આવો તમે આવ્યા થાવ ઓલું રીંગણું તો એ મને નથી જડતું એક દી ક્યાં કઈ ઓલામાં હું તો ખોપારી જેવડું નહોતું ના સેટ નહોતું આમાં એક હારી જરિયું એવડું બધું થયું આ કે આમાં ઓરો કર એ આમાં વેઠો પડે ગઈ એવડું છે ત્યાં ખાવ ઓરા આવડું હોપારી જેવડું છે તમે વેઠો પડે લ્યો ખાવ ઓરા ન્યાલ થેગા હાર્યું એ કાંઈ આવ્યું તો આ છે ને વેઠા પડે ને એની કોઈ તમે ઓર્ગોનિક દવા હોય ને તો સીનજો જરાક કયા બગાડ આવે એને કોઈ કુદરતી વસ્તુ છે પણ એનો કંઈક ઈલાજ પણ હોય ને અમે છે ને ઓલી દવા કોઈને જ છાંટતા બકાલાઓમાં પણ આવી કોઈ પણ ઓર્ગોનિક દવા હોય ને તો જરાક કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો પ્લીઝ તો અમારે છે ને રીંગણા આવે ઓરા જીવા નકા અટાણેથી વેઠા પડે જાય એ કામ અમારે આહા રાખવી આમાં ઓરા જીવા રીંગણાને તો અટાણે તો શાક જીવા સોરા હે ઓરા જીવા રીંગણા તો નહીં તો હાલો વીણી લઈએ સોરા ને આમાં હે ને આપણી મકાઈ વાવી રૂપારી ઉગે ગઈ કેટલા દી થયા ઘણા દી થયા ને જો નીકળતી આવે એ દેખાય કૂટા 12:30 વાગી ગયા લાઈટ વહી ગઈ પછી ગઈ સી હે ને
સોરા બટેટાનો શાક વઘાર્યું આગળ, માએ રોટલા બનાવ્યા, માગા નાવા, રામકો દૂધ લેવા, મામાને વાળી ઓલા સોરી દૂધ લેવા કાં સાહ લેવા હાલે ને ગો ખોટી થઈ ગયો લાગે અડધી પૂણી કલાક નહીં પણ કલાક થવા આવી 12 વાગ્યા પહેલાંનો હશે ને કોઈ બેહે ગયો હે મારે જરાક શાક નાખવાનું મોડું થઈ ગયું ફોન આવે ગયો ને તે વાતો ખલ્લીથી મોડું થઈ ગયું શાક સડવામાં તો કાં વાર લાગે 2 સીટીમાં 3 સીટીમાં શાક કમ્પ્લીટ થઈ જાય શાક સડે જાય રામ આવે તો પછી હીરાવા લઈએ ને આ કેર્યું કાઢ નાખીએ ને તો હા બધું અહીં બીજું ભાઈટનું લાગે 2-3 દી તો એ લાગે હા અહીં ખુલ્લું ખુલ્લું લાગે ન કાકા 2-3 માળની મેળી આડી હોય ને મકાન હોય ને ન પાડે નાખ્યા હોય એવું લાગે હાવ ખુલ્લું આસમાન થઈ ગયું ખુલ્લું આસમાન નહીં ખુલ્લી ધરતી ને અમાર પીળો જોવા હું તો રૂપારો કૂતરા જેવું છે ને કોઈ વફાદાર ને જોતું એ એટલું ટાઢું પડે ને તો એ છે ને નકર કૂતરા ઢારિયામાં ગરે ને બેસે છે ગમે ને એ છે ને આખો દી હુવે ને આખી રાત રખોલું કરે ને જો આપણે ફરિયામાં જ બેઠો હોય કાં બરધું પાસે બેઠો હોય ને કાં પટમાં બેઠો હોય નકર ટાઢુંના કૂતરા ગમે ના ખૂણે ખાંસથી ઘરે જાય તો એ છે ને ફરિયામાં પટમાં સૂતો હોય તૂટ્યું મોટ્યું ઘરે ને એટલી ટાઈટ હોય ને તો એટલે વફાદાર ટૂંકમાં એટલું રખોલું કરે બટકો એક રોટલો ખાઈને 4:30 થવા આવ્યા ને અહીંયા કંઈક મોટે પાયે ઉખેર મારો હાલે છે મોટે પાયે કઈ ધીરું ધીરું કરવું અટાણે કઈ તહેવાર આવતો ને તો ધૂમધારા કેવા ના હાલે કાં ધૂમધારા જેવું તો નથી લાગે મને ખાલી પિંજરું રોવેલું કર્યું ધોઈમાં ને ખાન લોહા જેવી તેવી ધોઈ હતી તે લોહે દાખા મૂકેલા ધૂમધારા જેવું કઈ લાગે ને ધૂમધારા ગયા તો આખું ઘર ખાવા ફાઇનલી બાપા પૂગી ગયા બધાયને નીણ પૂરો કર્યો આગળ કાં ધજા હે સજા વાહ રામ ભગવાનની સરસ આજ રામ મંદિરનું શિલારોપણ થયું હતું એવું હા અને વરસદી પૂરું થયું ને તો આજ પાછી રામના ધજા ચડાવી ત્યાં ચડાવી દેવી આપણે નરેન્દ્ર મોદીએ ચડાવી ધજા એટલે આપણે આ ધજા ચડાવી રામના નામને હું તો કા વાહ મંદિર હાટું લે ના ના આ પુસ્તક પડ્યા ઘરમાં મંદિર જ કહેવાય ને હા એ તો મંદિર દીવાબત્તી તો એક રામનું ખાલી હોય પણ આ અનેક પુસ્તક છે આપણા પાસે હા તો એ બધું મંદિર જ કહેવાય ને હા ને અહીંયા નાઈ ધોઈને બેઠા કે ખાલી હા નાઈ ધોવેલી તું સવારમાં હા માથામાં તેલ નાખ્યું હા કાં તીખા તને ઓલું ગોતો ગોતો ગોતા નિકી કો રૂગડું વીટોરે ને પછી ચડાવી દે રીકા આવું આપણે ઘટશે તો કાપી લીધું તો આજ રાખજે ને આમાં કંઈક ઉપર પહેરવા દેવું તે તૂટે નહીં હા હા અને ખાલી અબરક રાખી દે જા આખો દી સાફ સફાઈ આખો દી ગમે એટલું સાફ કરીને પડે ને તો ડાબા થઈ જાય આસ્તા ભીનું ધ્યાન રાખવું છે ને ના મારે નથી રાખવું હવે હે ને એને અસરમાં ગાહવો અમે હજે શિયાળ દી પાકા રાહવો મૂકે ને હમ એ પછી એકાદ 2 દિન ઉગે છે શિયાળ દી પાકા હા એ આપણે કઈ કે ન હગે ભગવાનના બાંધ્યા ભગવાન છોડે નથી કહેતા ભગવાનના બાંધ્યા ભગવાન છોડે તો છે ને હાંજનું કામકાજ જો થયું ઢોરના ખીલા ફેરવાઈ ગયા માગા હનુમાન બાપો ટીવી જોવે મારે ખીચડી ઓરવી એવું બધું હાલે કાંઈ રૂટીન કામ આ ફૂગી કેવી ઉડે ને અટાણે હા બહુ એમાંય ઓથરે બહુ હોય વાહ આંબલી એક ત્યાં જઈએ ને તો આખું ન ઉખડે ખાવાનું અહીંયા જોફા ઝરતું હોય ઓલી જો કાન માંડે જઈએ ને ખૂબ મસ્ત વાહ. હોય. વાહ બોલ ને વાહ વાહ ઓલી ઝીણ- વાહ
એને કન્ફ્યુઝન હા થાય. હા એમ ઉકારો દેવાનો તમારે હાંભો દીમાં કેટલીક ફેરે ઉકારા દે રાણી હા આયા ઘુમરા ફરતી ને તે અમે 3 બેલા મૂકે દીધા તે ઉણી કોરા ને જ જતી નકતા આથી ગીરે ને આથી નીકળે જોતા જોતા જોવે છે જોતા જોવે બીજો ધોધો જ ન કઈ ખરામય ન થાય બે હાવી ઓહો ઓ નથી તો મારા તો બતાઈ દીધી તું બી મારાથી દુનિયાને આ થડ કોઈની બીવરાવવાના નહીં અને કોઈથી બીવાનું નહીં યાદ રાખના જીવન